ભૂમાફિયાઓ પર ખાણ ખનીજ ખાતાની લાલ આંખ, 5 ટ્રક જપ્ત કરી કાર્યવાહી કરાતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। અહેવાલ અને ફોટા HK ન્યૂઝ। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખનીજ માફિયા બેફામ બન્યા છે, ત્યારે તડકેશ્વર વિસ્તારમાં રોયલ્ટી વગર ખુલ્લેઆમ માટી ચોરી થઈ રહી હતી। ત્યારે ખાણ ખનીજ વિભાગના સિનિયર ભૂસ્તર શાસ્ત્રી શ્રી D.K. પટેલ અને દીક્ષિત પટેલે પ્રશંસનીય કામગીરી કરેલ છે। તેઓ ખાણ ખનીજ માફિયાઓના 3 સાદી માટી ખનીજ ભરેલી ટ્રક અને 2 ખાલી ટ્રક અને 1 સેની કંપનીનું એક્સવેટર મશીન બિનઅધિકૃત રીતે સાદી માટી ખનીજનું ખોદકામ કરતા ઝડપી પાડેલ હતા, જેની સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ સમગ્ર કાર્યવાહી સિનિયર ભૂસ્તર શાસ્ત્રી શ્રી D.K. પટેલની સૂચનાથી અને દીક્ષિત પટેલ તથા ઓમપ્રકાશ વૈષ્ણવ દ્વારા કરવામાં આવેલ છે। જો કે અત્યાર સુધી કેટલાય બ્લોકમાંથી લાખોની માટી ચોરી થયેલ છે, તેનો હિસાબ કોણ આપશે તે ચર્ચાનો વિષય બન્યો છે। આવા ખાણ માફિયાઓ માટીનું વેચાણ કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને તેઓ સરકારી તિજોરીઓને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે। માટી ચોરી તો ખરી જ, સાથે સાથે ઓવરલોડિંગ માટી ભરી રસ્તા ઉપર બેફામ હાઈવે પર હંકારી અકસ્માત સર્જે છે। આ ભૂમાફિયાઓમાં કેટલાક મોટા નામો બહાર આવ્યા છે, જેમાં મુખ્યત્વે મુખ્તિયારભાઈની સાથે સાથે ફારૂકભાઈ શેખ, હાજી ઇરફાનભાઈ પાંડોર, ડોક્ટર દીપકભાઈ માચીના નામો બહાર આવ્યા છે। આગામી સમયમાં ભૂસ્તર વિભાગની બાજ નજર આવા માફિયાઓ પર રહેશે અને કાર્યવાહી પણ થશે તેવી માહિતી એક વાતચીતમાં અધિકારીશ્રીએ HK ન્યૂઝના રિપોર્ટરને આપી હતી।